મિત્રો જય માતાજી. રમેશ પ્રજાપતિ બાંબી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું. આજે તમને સૂર્ય ત્રીજા ખાનામાં હોય તો શું? તો ત્રીજા ખાનામાં ધન કા રાજા સ્વયં જમા કર ખાને વાલા, એટલે કે આવી વ્યક્તિઓ પાસે દોલત સારી હોય છે, એ પોતાની જાતે જ કમાઈને ખાતા હોય છે. આવી વ્યક્તિઓ દોલતમંદ હોય, જાતે કમાય, એમનો દેખાવ પણ સુંદર હોય, ત્રીજા ખાનામાં સૂર્ય હોય, એ લોકોની ઉંમર પણ બહુ લાંબી હોય અને સંતાન અવશ્ય હોય. આવા લોકો બુદ્ધિનો ઉપયોગ જ્યાં થતો હોય એવા કામો કરે, જેમ કે ટ્રેડિંગ, એટલે માર્કેટિંગ હોય, વકીલનું છે, આવા જે બુદ્ધિ જ્યાં ઉપયોગ થતો એવા કામ કરે, તેમાં એ લોકો બહુ જ પ્રગતિ કરે અને આ લોકોનું ઘડપણ પણ બહુ સારું જાય છે અને માતાનું સુખ પણ આ લોકોને બહુ મળતું હોય છે અને માતાની હેલ્થ પણ આજીવન બહુ સારી હોય છે. જીવનમાં કુદરતનો હંમેશા આ લોકોને સાથ મળતો હોય છે. એટલે ખરાબ સમય જ્યારે આવે ત્યારે અવશ્ય આ લોકોને કુદરતની કૃપા આ લોકો પર થતી હોય, સાથ મળે છે. પણ જો આ લોકોની કેરેક્ટર કે ચાલ ચલણ જો ખરાબ હશે તો આ જ વ્યક્તિની ધન દોલત માન પ્રતિષ્ઠા બધું જ જતું રહેશે. એટલે કે દિવસના એને દિવસ હોય ત્યાં દિવસે જ એનું અંધારું થઈ જાય એવું કહેવાય. અને ત્રીજે સૂર્ય હોય એ વ્યક્તિના ઘરમાં જો પશ્ચિમ દિશામાં ટોયલેટ હશે તો એ વ્યક્તિના જીવનમાં પૈસાનો હંમેશા પ્રોબ્લેમ હશે. એટલે એના માટે એને ત્યાંથી હટાવી લેવું એ જ રસ્તો છે, બરાબર. અને ત્રીજા ખાનામાં સૂર્ય હોય આવી વ્યક્તિઓ મૃત્યુને રોકવાની પણ તાકાત ધરાવે, એટલે મોત પણ એનાથી ડરે કહેવાય છે. આવી વ્યક્તિઓ જાતે પોતે હલવા પૂરી ખાય અને બીજાને પણ ખવડાવે. બીજું, આ ઘરનો સ્વામી છે એ બુધ છે, એટલે આ જમીન બુધની છે અને બુધ એમાં જંગલ બનાવી કાઢે છે. એટલે જમીન સુધી ધૂપ ના પડે અને સૂર્ય એની ગરમીથી એ બધાને બાળી જ કાઢે, એટલે પોતાનું વર્ચસ્વ જમાઈ કાઢે. આવી વ્યક્તિઓ હંમેશા બીજાના કામમાં આવે છે, લોકોની સેવાભાવ પણ કરે અને જો સેવાભાવ લોકોના કામમાં આ વ્યક્તિ આવવું જ જોઈએ, સેવાભાવ કરવા જ જોઈએ, સ્વાર્થી વૃત્તિ ના રાખવી જોઈએ. જેટલી લોકોના કામમાં આવશે એટલી જ માણસ પ્રગતિ કરશે. બસ સ્વાર્થ વૃત્તિ રાખશે આ માણસ જરાય પ્રગતિ નહીં કરી શકે. એટલે જો ખાના નંબર 9માં ખરાબ ગ્રહ હશે, તેના બાપ દાદા ને પ્રોબ્લેમ થયા જ હશે. અને બીજી કે જ્યારે 9મા ખાનામાં કોઈ ખરાબ ગ્રહ હોય, આપણે 8મા ખાનામાં, તો આ વ્યક્તિએ મંદિરમાં ઘઉંનું દાન વર્ષ સુધી કરવું, ઘઉં કે ગોળ. ત્રીજા ખાનામાં સૂર્ય હોય અને 8મા ખાનામાં કોઈ બી ગ્રહ પડ્યો હોય, તે વ્યક્તિએ 1 વર્ષ સુધી મંદિરમાં ઘઉં કે ગોળનું દાન કરતા રહેવું. કારણ કે 8મો ગ્રહ એને ટક્કર મારે છે, એટલે પૂરું ફળ ના મળે. એટલે એ વસ્તુને આપણે મંદિરમાં પહોંચાડી દઈએ એટલે એનું ફળ મળતું થઈ જાય. આની ફ્રિકવન્સી એક જ છે. આ વ્યક્તિએ ચાલ ચલન
માંસ મદિરાનું સેવન નહીં કરવાનું, ચાલ ચલણ સારી રાખવાની, લોકોની કામમાં આવવાનું. આ એનો ઉપાય છે. જય માતાજી.